ચાલો મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગયા વખતે આપણે પાઠ્યપુસ્તક પૂરું કર્યું। ધોરણ 12ની અંદર અંગ્રેજી વિષયમાં ટેક્સ્ટ બુકનો કોર્સ ગયા વખતે પૂરો થયો। તે વખતે મેં કીધું હતું કે આપણે અહીંયા પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ પૂરો કરીએ છીએ। મિત્રો, ખરેખર સમયસર તમારે પહેલેથી તે જેટલું બોર્ડે માન્ય કર્યું છે, બોર્ડે બાકીના જે પાઠ કાઢી નાખ્યા છે એ આખા ગુજરાતની અંદર બધાને લાગુ પડશે। તો ત્યાં સુધીના પાઠ આપણે યુનિટ 1 to 6 બધું કમ્પ્લીટ થઈ ગયું છે। જો તમે નિયમિતપણે રેગ્યુલરલી વિડીયો એટેન્ડ કર્યો હોય તો ખરેખર બહુ મોટો ફાયદો થયો હશે। જે વિદ્યાર્થીઓએ આનો ઓપન જ નથી કર્યો અથવા તો રિટર્ન રિપ્લાય મોકલતા જ નથી, તે વિદ્યાર્થીઓને હજી પણ અહીંથી અનુરોધ કરવામાં આવે છે કે તે લોકો નિયમિતપણે આનો ઉપયોગ કરો। તમે નિયમિતપણે ઉપયોગ કરો। એના ઓપ્શનમાં આમ તો શું કરશો તમે, એટલે તેથી નિયમિતપણે એટેન્ડન્સ બહુ જરૂરી છે। તો ગયા વખતે આપણે પાઠ્યપુસ્તક પૂરું થયું, ટેક્સ્ટ બુક પૂરી થઈ। હવે જે ગ્રામર થોડુંક બાકી છે તે ગ્રામર પૂરું કરી અને ત્યાર પછી તમારે પરીક્ષાલક્ષી તૈયારી કરવાની રહેશે। તો ગ્રામરની અંદર આપણે લેસન નંબર 13 દિવાળી પહેલાં 13મો પાઠ ચાલુ હતો। એડિટિંગ એટલે આ શબ્દ પૂર્તતાવાળો જે પાઠ છે તેની અંદર અલગ અલગ શબ્દો આપણે શીખાતા। તેમાં અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા। તે વખતે કીધું હતું કે દિવાળી પછી આપણે ટેક્સ્ટ બુક ચાલુ કરશું અને ટેક્સ્ટ બુક કર્યા પછી જો સમય હશે તો ફરીથી અધૂરા ટોપિક પૂરા કરી લઈશું। તો ખરેખર તમારે વહેલું ચાલુ થઈ ગયું હતું ને આપણે અહીંયા, એટલે તમારે બહુ મોટો ફાયદો થયો। તે દૃષ્ટિએ ગ્રામરના માટે પણ પૂરતો સમય તમને મળી રહેશે। તો ફરીથી રેફરન્સ સમજી લેજો। લેસન નંબર 13 એડિટિંગ કરીને ચેપ્ટર છે। મુદ્દો એનો ચોથો, નામ છે એનું રિલેટિવ એડવર્બ, સંબંધક ક્રિયા વિશેષણરૂપ શબ્દો ક્યાં છે? રેડી રેકનરની અંદર પાના નંબર 232 આપેલા છે, તે તમે જોજો એટલે ધ્યાનમાં આવશે। તો જે વિદ્યાર્થીઓ અત્યારે સાંભળતા હશે ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવામાં આવે છે કે ગ્રામર તમે ખુલ્લું રાખો અને એક પછી એક ટૉપિક અહીંથી જે કંઈ સમજાવું તે સમજવા પ્રયત્ન કરો। તમે પ્રત્યક્ષ નથી તેની મર્યાદાને ધ્યાનમાં રાખી અને મૌખિક વસ્તુ મારે વધારે કહેવી પડશે અને બાકીની જરૂર પડે તો બોર્ડ વર્કની તૈયારી કરશું। તો એની અંદર પહેલો મુદ્દો આપ્યો છે વેર। અહીંયા વેર એટલે ક્યાં એવા અર્થમાં નથી, વેર એટલે સ્થળ બતાવે છે। 3 શબ્દ સમજી લઈ ગુજરાતીમાં। વેર એટલે ક્યાં નહીં, વેર એટલે સ્થળ બતાવે છે। દાખલા તરીકે ધીસ ઇઝ ધ પ્લેસ, આ તે જગ્યા છે। ધીસ ઇઝ ધ પ્લેસ, આ તે જગ્યા છે વેર ઓલ ધ બોયઝ આર પ્લેઇંગ, જ્યાં બધા જ વિદ્યાર્થીઓ રમે છે। તો આ વેર શું બતાવે? સ્થળ બતાવે। અહીંયા શબ્દ પાછો આપ્યો છે ધીસ ઇઝ ધ પ્લેસ। અહીંયા ધીસ ઇઝ ધ ટાઈમ ન હોય, ધીસ ઇઝ ધ ટાઈમ હોય ને તો વેન આવે, બરાબર? એમ ધીસ ઇઝ ધ રીઝન હોય, કારણ, તો ધીસ ઇઝ ધ રીઝન હોય તો વાય આવે। એટલે ધીસ ઇઝ ધ પ્લેસ વેર ઓલ ધ બોયઝ આર પ્લેઇંગ, આ તે જગ્યા છે જ્યાં બધા જ વિદ્યાર્થીઓ રમે છે। ધીસ ઇઝ ધ પ્લેસ, આ તે જગ્યા છે વેર ગાંધીજી વોઝ બોર્ન, જ્યાં ગાંધીજી જન્મ્યા હતા। એટલે વેર છે એ શું બતાવે છે? સ્થળવાચક શબ્દ। પછીનો મુદ્દો છે વેન, સમયદર્શક શબ્દ। વેન એટલે ક્યારે નહીં, વેન છે એ સમયદર્શક શબ્દ છે, બરાબર? તો એની અંદર તમને આપેલું છે ડુ યુ નો, દાખલા તરીકે વિલ યુ ટેલ મી ધ ટાઈમ, તમે મને સમય કહીશો? વેન ધીસ ટ્રેન અરાઇવ્સ, આ ટ્રેન ક્યારે આવે છે? વેન ધીસ ટ્રેન અરાઇવ્સ, આ ટ્રેન ક્યારે આવે છે? વેન એટલે ક્યારે, બરાબર? આ ટ્રેન ક્યારે આવે છે તે સમય તમે મને કહીશો। અને વાય એટલે કારણ બતાવે છે। વાય શું બતાવે છે? ધીસ ઇઝ ધ રીઝન, ધીસ ઇઝ ધ રીઝન
આ તે કારણ છે why he failed into એ શા માટે બેમાં નપાસ થયો, આ તે જ કારણ છે. બીજી વસ્તુ મિત્રો યાદ રાખજો, આ સમય પ્રશ્નાર્થ શબ્દ જેવું લાગે વાય, વેન અને વેર, છતાં અહીંયા પ્રશ્ન ચિહ્ન એકમાં આવે નહીં. પ્રશ્ન ચિહ્ન આવે નહીં, આ યાદ રાખજો, પ્રશ્ન ચિહ્ન આવે નહીં. કારણ કે અહીંયા તમને વિધાનથી પ્રશ્નથી શરૂઆત જ નથી. શરૂઆત તો ધીસ ઇઝ ધ પ્લેસ, વિલ યુ ટેલ મી ધ ટાઈમ વેન ધીસ ટ્રેન વિલ અરાઈવ, અને ધીસ ઇઝ ધ રીઝન વાય હી ફેલ્ડ ઇન્ટુ. બરોબર બરોબર બરોબર. યુ કેન ટેલ મી, યુ કેન ટેલ મી. હવે આને લગતા બીજા વાક્ય તમને અંદર આપ્યા છે. ધીસ ઇઝ ધ સ્કૂલ વેર આઈ સ્ટડીડ. આ તે સ્કૂલ છે જ્યાં હું અભ્યાસ કરતો હતો. ડુ યુ નો ધ ટાઈમ, તમે સમય જાણો છો. વેન હી ઇઝ ફ્રી, તે ક્યારે છૂટા થાય છે, ક્યારે ફ્રી થાય છે. આઈ ડોન્ટ નો ધ રીઝન, હું કારણ જાણતો નથી. વાય શી ઇઝ ક્રાઇંગ, તે શા માટે રડે છે. હવે આ વાક્યોમાં વપરાતા એડવર્બ આગળ સ્થળ, સમય અને કારણ દર્શાવતા શબ્દો હોય તો એને એડજેક્ટિવ ક્લોઝ બને છે. જો તે પહેલાં એવા શબ્દ જેવા કે પ્લેસ, ટાઈમ અને રીઝન ન હોય તો નાઉન ક્લોઝ બને છે. ધીસ ઇઝ ધ પ્લેસ, વિલ યુ ટેલ મી ધ ટાઈમ. જો અહીંયા દાખલે કે પ્લેસ, ટાઈમ, રીઝન આ શબ્દ હોય, બરાબર. વિલ યુ ટેલ મી આટલું જો શબ્દ હોય ને, વિલ યુ ટેલ મી, આ ટાઈમ શબ્દ નહીં વાપરવાનો. વિલ યુ ટેલ મી વેન ધીસ ટ્રેન અરાઇવ્સ, આ ટ્રેન ક્યારે આવે છે તે મને કહીશો. તો એ જો શબ્દ નો હોય તો નાઉન ક્લોઝ બને, નાઉન ક્લોઝ બને. નહીંતર શું બને? એડજેક્ટિવ ક્લોઝ. એટલે આ એડજેક્ટિવ ક્લોઝ, આ એડજેક્ટિવ ક્લોઝ, આ એડજેક્ટિવ ક્લોઝ. પણ આ શબ્દ પૂછી નાખો, આમાં એક આ વાક્ય નથી લાગુ પડશે, બાકી રીતની વાક્ય રચના બની શકે. પણ આમાં સમજી લો, આમાં એક કાઢી નાખો તો એ નાઉન ક્લોઝ બને. હવે ક્યારે નાઉન ક્લોઝ અને ક્યારે એડજેક્ટિવ ક્લોઝ એ છોડો, એ ન આવડે કાંઈ નહીં. ને ખાલી તમને એટલી ખબર પડે ને કે આ વાક્ય પ્લેસ છે એટલે વેર આવે, અહીંયા વેન ન આવે, અહીંયા વાય ન આવે. એમ અહીંયા દાખલા કે ધીસ ઇઝ ધ રીઝન એટલે કારણ છે, તો અહીંયા વાયની જગ્યાએ સમજી લો અહીંયા કીધું ધીસ ઇઝ ધ રીઝન, ધીસ ઇઝ ધ રીઝન. વેર તો વેન, મૂવ તો એ ન આવે, અહીંયા વાય જ આવે. અહીંયા ટાઈમ છે તો વેન જ આવે, અહીંયા પ્લેસ છે તો વેર જ આવે. એટલી ખબર હોય એટલે પૂરું, ઘણું, બીજું કંઈ જાણવાની જરૂર નથી. પછી બીજો મુદ્દો છે એઝ સૂન એઝ અથવા તો નો સૂનર. બીજો મુદ્દો છે એઝ સૂન એઝ, જેવું થયું કે તરત જ, બરોબર. અને નો સૂનર, નો સૂનર, નો સૂનર એની અંદર શું છે? નો સૂનર પછી ધેન આવે, આવે ને આવે જ. નો સૂનર પછી ધેન આવે. હવે દાખલા તરીકે એજ સૂન એજ એટલે જેવું થયું કે તરત. નો સૂનર એટલે જેવું થયું કે તરત જ. હાર્ડલી અને સ્કેર્સલી આમાં પણ જેવું થયું કે તરત જ. હાર્ડલી એટલે જેવું થયું કે તરત જ, સ્કેર્સલી એટલે જેવું થયું કે તરત જ. પણ એ જો ધ્યાનમાં ન આવે છોડો, આ બે શબ્દ ખાલી અત્યારે સમજી લેજો. બીજું, આ પાઠમાં વાક્ય રૂપાંતર શીખતા નથી, નહીંતર આને હજી ડીપમાં શીખવું પડે. આ પાઠની અંદર ફક્ત ખાલી જગ્યા પૂરવા માટે જ શીખવાનું છે કે આ 2-3 શબ્દમાંથી સાચો કયો, બરાબર. એટલે એ શું ને એટલે જેવું થયું કે તરત જ. દાખલા તરીકે એ સૂન એજ વી સો ધ ટીચર, આટલે સુધી થયું. એઝ સૂન એઝ વી સો ધ ટીચર, જેવા અમે શિક્ષકને જોયા. વી બીકેમ સાયલેન્ટ, અમે ચૂપ થઈ ગયા. અને આ જ વાક્યને જો આમ કરવું હોય તો નો સૂનર ડીડ વી
પછી આની જગ્યાએ થઈ જાય સી. શું કામ? અહીંયા ડીડ આવ્યું ને, ભૂતકાળની ટોપી અહીંયા આવી ગઈ એટલે આ ક્રિયાપદ મૂળ રૂપે થઈ ગયું. નો સુનર ડીડ વી સી ધ ટીચર. અહીંયા સુધી થયું. ધેન અહીંયા મૂકવાનું તરત જ. ધેન વી બીકેમ સાયલેન્ટ. ધેન વી બીકેમ સાયલેન્ટ. આટલું તમારે સમજવાનું. બહુ લાંબુ યાદ ન રહે કાંઈ નહીં. ને જો વાક્યની અંદર એક જ ખાલી જગ્યા હોય, જેવું થયું કે તરત જ અથવા જ્યારે ત્યારે એવા અર્થમાં આવો, બાકી નહીં. જ્યારે ત્યારે એવા અર્થમાં જો એચ સુનેજ એક જ ખાલી જગ્યા હોય તો એચ સુનેજ મૂકવું, અને વચ્ચે જો ધ્યાન આવતું હોય, ધ્યાન આવતું હોય તો આંખો બંધ કરીને નો સુનર મૂકી દેવાનું. નો સુનર મૂકી દેવાનું. નો સુનર ધેન. હવે જો વાક્યની અંદર અગાઉ તમે વેન, વાઇલ, ટીલ, અનટીલ, બિફોર અને આફ્ટર દ્વારા બનતા ક્લોઝને ભણી ગયા છો, જે સમય દર્શાવતા હતા. અહીંયા તમારે એવા જ સમય દર્શાવતા શબ્દ દ્વારા બનતા બીજા ક્લોઝિસનો અભ્યાસ કરવાનો છે. એજ સુન એજ એટલે જેવો કે તરત જ. નો સુનર જેવો કે તરત જ. જે રીતે વેન અને વાઇલનો ઉપયોગ પ્રથમ ક્રિયા દર્શાવતા વાક્ય આગળ મૂકતા હતા તે મુજબ એજ સુન એજ અને નો સુનરનો ઉપયોગ કરાય છે. અહીંયા પ્રથમ ક્રિયાના અનુસંધાને બીજી ક્રિયા બને છે તે દર્શાવાય છે. નો સુનર એજ સુન એજ વપરાય ત્યારે બીજી ક્રિયા દર્શાવતા વાક્ય આગળ કોઈ શબ્દ મૂકાતો નથી. જેમ કીધું ને, આમાં કેમ વચ્ચે ધેન આવ્યું? હાર્ડલી અને સ્કેર્સલી હોય ને તો વચ્ચે વેન આવે, વેન. અને એજ સુનેજમાં કાંઈ જ નહીં, કારણ કે તેનો અર્થ એજ સુનેજમાં સમાઈ ગયેલો હોય છે. પરંતુ નો સુનર વપરાય ત્યારે કર્તાની આગળ કાળ પ્રમાણે, સાદું વર્તમાન હોય તો ડુડસ, ભૂતકાળ હોય તો ડીડ, અને કર્તાની પાસે હોય એવા અર્થમાં હોય તો હેઝ અને હેવ જેવા સહાયકારક ક્રિયાપદો મુકાય છે. અને અનુસંધાનમાં થતી ક્રિયા સૂચવતા વાક્ય આગળ ધેન મુકાય છે. આ પ્રકારના બે વાક્યને જોડવા માટે પણ જ્યારે ત્યારેના સંદર્ભમાં એજ સુન એજ કે નો સુનર વપરાય છે. એજ સુન એજ આઈ ફિનિશ્ડ માય વર્ક. જેવો મેં કામ પૂરું કર્યું. આઈ વેન્ટ ટુ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમવા ચાલ્યો ગયો. એ જ વાક્યને કીધું નો સુનર ડીડ આઈ ફિનિશ માય વર્ક. જો ડીડ આગળ કર્યું. નો સુનર ડીડ વી સી ધ ટીચર. એવી રીતે નો સુનર ડીડ વી આઈ ફિનિશ માય વર્ક ધેન આઈ વેન્ટ ટુ પ્લે ક્રિકેટ. ઉપરોક્ત વાક્યો પરથી ખ્યાલ આવશે કે પ્રથમ ક્રિયાના અનુસંધાને તરત જ બીજી ક્રિયા બની છે તે દર્શાવવામાં આવ્યું છે. હાર્ડલી અને સ્કેર્સલી. હાર્ડલી અને બીજો સાથે લીધો છે શબ્દ સ્કેર્સલી. એનો અર્થ પણ જ્યારે ત્યારે અથવા તો જ્યારે ત્યારે. જેવું થયું કે તરત જ. આમાં પણ જેવું થયું કે તરત જ આવા અર્થમાં થાય છે. બરોબર. Hardly had we seen the teacher. Hardly had we seen the teacher. હાર્ડલી અને સ્કેર્સલીમાં કશો ફરક નહીં. બે સરખા જોડિયા ભાઈ જ છે. જોડિયા ભાઈ જ છે એટલે કાંઈ ફેર નથી. હાર્ડલી મૂકો, સ્કેર્સલી મૂકો, બે ગમે તે હોય એટલે મૂંઝાવા નહીં. સ્કેર્સલી હેડ વી સીન ધ ટીચર. હવે અહીંથી ખાસ જોવાનું વેન. આમાંય વેન. બરોબર. વેન વી બીકેમ સાયલેન્ટ. આમાં પણ વેન વી became silent. હવે જો થ્રુઆઉટ સળંગ વાક્યમાં કાંઈ જ ફરક નથી. જેવું થયું કે તરત જ, આમાં જેવું થયું કે તરત જ. સમજી લ્યો કે એચ સુન એચ વી સો ધ લાયન.
વી રેન આઉટ અથવા તો વી એસ્કેપ્ડ, ભાગી છૂટા. એઝ સૂન એઝ વી સો ધ લાયન, જેવો અમે સિંહને જોયો કે વી એસ્કેપ્ડ, અમે ભાગી ગયા. નો sooner did we see the lion, we escaped. Hardly had we seen the lion when we escaped. No sooner did we see the lion અને when we escaped, then એમાં આવે when. Hardly had we seen the lion when we escaped અને scarcely had we seen the lion when we escaped. અહીંયા એક ખાસ યાદ રાખજો, વેન એટલો અર્થ લેવાનો જ્યારે નહીં. વેન એટલે ત્યારે વી બીકેમ સાયલેન્ટ, ત્યારે અમે ચૂપ થઈ ગયા. એટલે અહીંયા એક ખાસ યાદ રાખજો, આટલી સ્કેર્સલીમાં વેનનો અર્થ ત્યારે, ત્યારે એવો લેવાનો. શું લેવાનું? ત્યારે. અહીંયા જ્યારે બિયારે નહીં, આ એક પૂરતું, આ એક પૂરતું ખાસ યાદ રાખવાનું. હવે જો અંદર આપ્યું છે, આ બંને શબ્દો એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ સૂચવે છે. અહીંયા વાક્યની શરૂઆત હાર્ડલી કે સ્કેર્સલીથી થાય છે, જ્યારે બીજા વાક્યની પૂર્વે વેન મુકાય છે. હાર્ડલી અને સ્કેર્સલીનો અર્થ ભાગ્ય જેવો થાય છે. અહીંયા બે ક્રિયા સાથે થઈ જવો તેવો ભાવ સૂચવાય છે. હાર્ડલી અને સ્કેર્સલીવાળી વાક્ય રચના તે ક્રિયા પહેલાં થઈ છે તે અર્થ સૂચવે છે. આ કારણે તેની સાથે પૂર્ણકાળની રચના હેસ અથવા હેડ, અહીંયા કેમ હેડ લીધું એમ એ જ આવી શકે, હેજ કે હેડ દ્વારા સૂચવાય છે. હાર્ડલી કે સ્કેર્સલી આવે ત્યારે વેન આવે છે તે યાદ રાખવું જરૂરી છે. હાર્ડલી હેડ ધ ટ્રેન લેફ્ટ ધ સ્ટેશન વેન વી રીચડ ધ સ્ટેશન. જ્યારે ટ્રેન ચાલી ગઈ હતી ત્યારે અમે સ્ટેશને પહોંચ્યા. વેન એટલે ત્યારે અમે સ્ટેશને પહોંચ્યા. સ્કેર્સલી હેડ ધ સ્ટુડન્ટ્સ ગોન આઉટ ઓફ ધ ક્લાસ, જ્યારે વિદ્યાર્થી ક્લાસના બહાર ચાલી ગયા. વેન ધ રેન સ્ટાર્ટેડ, ત્યારે વરસાદ ચાલુ થયો. એટલે અહીંયા વેનનો અર્થ ત્યારે ખાસ અર્થમાં સમજવાનું, બરાબર. ત્રીજો મુદ્દો છે સિન્સ. સિન્સ અને ફોર, પણ અહીંયા માત્ર સિન્સ એક જ આપ્યું છે. સિન્સ એટલે થી. સિન્સ છે એ પોઈન્ટ ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું? એટલે શું? સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ટાઈમ, સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે. ખાસ યાદ રાખજો, સિન્સ એટલે થી. આપણે કહીએ ને 2 વાગ્યાથી, 5 વાગ્યાથી, 8 વાગ્યાથી, સવારથી, સાંજથી, 5 દિવસથી, બરાબર, ગયા શનિવારથી, દિવાળીથી, હોળીથી, મારા જન્મદિવસથી. આ જે થી છે ને એના માટે સિન્સ વપરાય છે. એમાં 2 શબ્દ છે, એક સિન્સ અને એક ફોર. ફોર છે ને એ પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે, પીરિયડ ઓફ ટાઈમ, અને આ છે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ટાઈમ. સિન્સ છે, સિન્સ છે એ શું બતાવે છે? પોઈન્ટ ઓફ ટાઈમ. અને ફોર, ફોર એટલે થી અથવા તો સુધી, બરાબર, થી સુધી. પણ એ શું બતાવે છે? પીરિયડ ઓફ ટાઈમ, સમયગાળો બતાવે છે, સમયગાળો બતાવે છે. સિમ્પલ એક ઉદાહરણ આપું. દાખલા તરીકે હું એમ કહું, સવારના 8 વાગ્યાથી અમે વાંચીએ છીએ. 8 વાગ્યાથી તો એક સ્ટાર્ટિંગ પોઈન્ટ કીધો, 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા, 3 વાગ્યા, 5 વાગ્યા, તો એમાં 3 વાગ્યાથી 8 વાગ્યાથી તો સિન્સ આવે. પણ 8 વાગ્યાને બદલે એમ કહું 4 કલાકથી, 3 કલાકથી, તો 4 આવે. એ સમયગાળો થયો. એમ ગયા શનિવારથી, ગયા શનિવારથી એટલે કોઈ ચોક્કસ ટાઈમનું બિંદુ તમે આપી દીધું કે શનિવારથી 18 તારીખથી 25 તારીખથી, તો ચોક્કસ ટાઈમનું બિંદુ હોય તો સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ટાઈમ એમાં સિન્સ આવે. પણ 15 તારીખને બદલે એમ કહું છેલ્લા 17 દિવસથી, 9 દિવસથી, 14 દિવસથી, તો 4 આવે. 14 દિવસમાં પીરિયડ ઓફ ટાઈમ છે, સમયગાળો છે, અને પહેલાંમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. એટલે આ ખાસ યાદ રાખજો. જો અંદર શું કહેવા માગે છે? સિન્સ એટલે ભૂતકાળમાં ત્યારથી બનેલી ઘટનાને સૂચવતા શબ્દો
વપરાતો શબ્દ આ શબ્દ સંયોજક તરીકે વપરાય છે. સિન્સ એડવર્બ ક્લોઝ ઓફ રીઝન નહીં, મેનર નહીં, ટાઈમ બતાવે છે. સિન્સથી શરૂ થતું વાક્ય સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું બનેલું હોય છે. મુખ્ય વાક્યમાંનું ક્રિયાપદ પૂર્ણ વર્તમાનકાળનું હોય છે. હેઝ, હેવ ભૂતકૃદન પેસિવ, હેઝ હેવ બીન ભૂતકૃદન ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, હેઝ હેવ બીન પ્લસ ક્રિયાપદ પ્લસ આઈએનજી. સિન્સ વાક્યથી શરૂઆતમાં સમય દર્શાવે ત્યારે મુકાય છે, આપવાત છે. ભૂતકાળમાં ચોક્કસપણે બનેલી ઘટનાને વર્તમાનમાં સંબંધ છે તે દર્શાવવા સિન્સનો ઉપયોગ થાય છે. આઈ હેવ બીન ટીચિંગ, હું ભણાવી રહ્યો છું. આઈ હેવ બીન ટીચિંગ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ છે. આઈ હેવ બીન ટીચિંગ યુ સિન્સ યુ કેમ, જ્યારથી તમે આવ્યા ત્યારથી. અને પરેશ હેઝ નોટ વિઝિટેડ સ્કૂલ, પરેશે શાળાની મુલાકાત નથી લીધી. સિન્સ હી લેફ્ટ ધ સ્કૂલ, જ્યારથી એણે શાળા છોડી ત્યારથી મુલાકાત લીધી નથી. એટલે આ સિન્સ શીખા છે આપણે. દાખલા તરીકે સિન્સ અને ફોર. ધીસ ફેમિલી લેફ્ટ ધીસ ટાઉન સિન્સ માર્ચ. બરોબર, માર્ચ મહિનાથી આ કુટુંબે આ ટાઉન છોડી દીધું છે. પણ આમ કહું, ધીસ ફેમિલી આમાં બેમાં આવે, હેઝ લેફ્ટ ધીસ ટાઉન ફોર 5 months. તો 5 મહિના, 6 મહિના, 8 મહિના તો 4, પણ માર્ચ, ઓક્ટોબર, જાન્યુઆરી જે હોય તે ચોક્કસ સમય છે એટલે સિન્સ. આટલો બેમાં ફરક છે. અને ત્યાર પછી સિન્સનો હજી ઉપયોગ આવે છે. સિન્સનો બીજો અર્થ શું થાય? કારણ કે. બરોબર, સિન્સ એટલે કારણ કે. સિન્સ હી વોઝ વીપિંગ હર મધર સ્કોલ્ડેડ હિમ. એટલે સિન્સનો બીજો અર્થ થાય તે કારણે અથવા કારણ કે. સિન્સ વી વેર લેટ વી લેફ્ટ ધ બસ, કારણ કે અમે મોડા હતા તેથી અમે બસ ચૂકી ગયા. સિન્સ માય બ્રધર વોઝ ડલ હી ફેલ ઇન ટુ સબ્જેક્ટ, કારણ કે મારો ભાઈ ઠોઠ હતો તેથી બેમાં નપાસ થયો. તો સિન્સનો બીજો અર્થ થાય છે કારણ કે. અને સિન્સનો અહીંયા અર્થ છે, સિન્સ એટલે થી, સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ટાઈમ, આરંભ બિંદુ. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હોમવર્કની અંદર આજે ગ્રામર ચાલુ કર્યું છે, તો હોમવર્કની અંદર તમારે હોમવર્કમાં એક્સરસાઇઝ 51 પેજ 234 વાક્ય 1 થી 25 લખવા. બરોબર, 50 વાક્ય છે ને, એમાં 1 થી 25 વાક્ય લખવા. બાકીની સમજૂતી આવી ગયેલી છે. કોઈ એમ કે સાહેબ હજી પાઠ અડધો છે, માનતા નહીં. આ જ પાઠ તમારે 9મા, 10મા અને 11મામાં આવી ગયો છે. આ શબ્દો જે પછીના છે એ બધાય આવી ગયા છે, તેથી નવું નથી. આ તો રિવિઝન રૂપે શીખવાડું છું. પાછું ખાલી જગ્યા પૂરવાના શીખવાનું છે, વાક્ય રૂપાંતર રાખવું નથી. તેથી કોઈ એવું ન માને કે હજી બાકી છે તો કેમ. એટલે હોમવર્કની અંદર શું, એક્સરસાઇઝ 51 પેજ નંબર ગ્રામરના 234 વાક્ય 1 થી 25 તમારે લખવા. તો બાકીનું જે ટોપિક છે એ આપણે આવતા વખતે જોશું. શું છે તે આપણે જોશું. તો તેની અંદર સિન્સ જ છે, પણ એ સિન્સ છે કારણ કે એવા અર્થમાં છે. તો તે શું છે તે આવતા વખતે વધારે જોશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. આજે અહીંયા પૂરું કરીએ.